क्रमांक 19 700 महानीति एमां वाक्य 160 वाक्य एमां कृपालदेवे जणाव्युं खोटो तोल तोड़ू नहीं, खोटो तोल तोड़ू नहीं, तोलीने आपू पण खोटू नहीं आपू। मायाथी कोई ओछुं आपे के वधतुं आम देखाय जाणे वधारे आपे, कां अंदर में ओछुं आपे पण देखाय सरखुं आपे। माया वडे ओछुं वधतुं तोले पण सरखुं तोले, देखाय एम बतावे पण एम खोटा तोले तोड़ू नहीं। लोखंडना तोल जे आवे छे काटला एमां नीचे खाड़ो पाड़ी तोलने सरखुं करवा माटे थोड़ू कथीर ચોંટાડવામાં આવે, તેને કાઢી નાખે નીચેથી, એટલે જોનારને ખબર પડે નહીં, જેથી તોલ ઓછું થઈ જાય સહેજે, એટલે વસ્તુ લેવામાં આવા કાટલા વાપરે જેથી ઓછું તોલીને લોકોને જાય અને વસ્તુ લેવી હોય ત્યારે બરોબર રાખે। એટલે વસ્તુ કોઈની પાસે લેવી હોય તો પૂરું માપ રાખે, આપવું હોય ત્યારે જુદું રાખે। આવી રીતે ખોટા તોલે તોલવું નહીં। જેમ માયા કરે તેમ આ પણ ખોટા ત્રાજવા રાખે તે પણ ચોરી છે। ખોટા તોલની જેમ અનાજ ભરે વગેરે ભરવાના જે માપિયા તે પણ ખોટા રાખે એ પણ ચોરી છે। एम अनीति करी बीजाने ठगे ते जीवने घणा दुखनु कारण थाय। आज खबर न पड़े पण आवी रीते बीजाने ठगनार पोते ज ठगाय छे। माया कपड़थी एनी वृत्ति मलिन रहे छे, तेथी जेवा भाव तेवा कर्मना बंध पड़े छे। माटे खोटा तोले तोड़ू नहीं, अर्थात सरखू तोलीने आपू, आवू माया कपट न करूँ। आ महानीतिओ छे ते दरेकने जीवन में व्यवहारिक शिक्षा माटे छे कि जेनो व्यवहार शुद्ध न होय तेनो परमार्थ शुद्ध न होय। व्यवहार शुद्धि पहला जोईए तो ज परमार्थ शुद्धि थई शके। हवे वाक्य कुल 700 वाक्यों छे, एमां हवे वाक्य 161 खोटी साक्षी पूरू नहीं। कोई वस्तुनो निर्णय न थतो होय तो साक्षी मांगे अथवा कोई साक्षी आपे कि भाई जुओ हूँ सत्य कहूँ छूँ, आमां आ साक्षी छे। अने हाल आवा कलयुग में तो भाड़ूथी साक्षीओ पण मळी आवे, त्यां न्याय क्यां रह्यो? ज्यां न्यायाधीश पण जो रिश्वत खाता होय तो त्यां न्याय केवी रीते थई शके? आवी खोटी साक्षी आपी के खोटो न्याय आपो रिश्वत लईने ए बधुं झूठ छे। खोटी साक्षी गमे तेमां आपे ते विश्वासघात कहेवाय। विश्वासघाती महापापी कहेवाय छे। माटे कोईपण कार्यमां खोटी साक्षी पूरू नहीं। मने सत्य हकीकत खबर होय तो ज साक्षी आपू, नहीं तो ना पाडू। એટલે કૃપાલ કે આવી ખોટી સાક્ષી કદી પૂરવી નહીં। હવે વાક્ય 162 ખોટા સોગંદ ખાવું નહીં। ઉપર ખોટી સાક્ષી વિશે કહ્યું, હવે ખોટા સોગંદ ખાવા માટે કહે છે। હડહડતું જૂઠું બોલે અને વળી શું કહે કે ભગવાનના સમ કેટલાકને એવી સોગંદ કહેવાની ટેવ પડી ગઈ હોય છે, એટલે વાત વાતમાં કે મારા સમ, ભગવાનના સમ, તમારા સમ, તમને છેતરે તે ગામનો બેટો કહેવાય, તમને ન છેતરું, આવા સોગંદ ખાય પણ સમજે નહીં કે હું શું બોલું છું। માતાના, મહાદેવના વગેરે ઘણાના સોગંદ ખાય, તેને બધું સામાન્ય થઈ ગયું છે કે સમ ખાવામાં શું જાય છે? કોઈની આપણે
સોગંદ ખાઈ લઈએ એમાં આપણા ઘરનું શું ગયું, પણ અંદરની વૃત્તિ શું છે તો કે સામા વ્યક્તિને ખોટો વિશ્વાસ પહોંચાડીને એને ઠગવો છે, એની પાસે લેવું છે, એટલે એને વિશ્વાસ કેમ આવે, માટે ઉપરથી એમ કહે કે તમારા સમ, તમારી સોગંદ કહીને કહું છું, ભગવાનના સમ, એટલે ભગવાન પણ એના આગળ કંઈ નથી. આમ સામાન્ય નહીં જીવી ચીજો માટે ગમે તેમ બોલે, આવું ખોટું કરતો હોય તો આખો ગામનો બેટો થાઉં, તમને હું ન છેતરું, અથવા શું કહે અમને કંઈ મળતું નથી. વેપારીઓને પણ જેને ન્યાય નીતિની કે સત્પુરુષનો આશ્રય ન હોય ત્યારે આપણને વિશ્વાસ બેસાડવા શું કહે, કાંઈ મળતું નથી. આ તો ઠીક હવે કરીએ છીએ જાણે કે સેવા જ કરતા હોય એમ, તો પછી આ બધી મોટી મોટી દુકાનો અને ફર્નિચર ક્યાંથી આવી ગયા, ગાડીઓ બંગલાઓ ક્યાંથી આવ્યા, છતાં ઉપરથી એમ કે કાંઈ મળતું નથી. એમ માયા કપટ કરી ખોટા સોગંદ ખાઈ અને મહાદેવના સોગંદ ખાય, જેને જે શ્રદ્ધા હોય, માતાના સોગંદ, આમ બધું એને તો સામાન્ય થઈ ગયું છે. એને સોગંદ ખાવામાં પાપ જ લાગતું નથી કે એમાં ઘરનું શું જાય છે, પણ જ્ઞાનીઓ કંઈ કર્મ બંધાય છે. ખોટા ભાવોથી બીજાને છેતરવાના માયા કપટના ભાવથી આત્મા કર્મોથી બંધાય છે, પણ એને ભાન નથી. માટે કૃપાલદેવ કહે ખોટા સોગંદ ખાવું નહીં. સ્પષ્ટ કહી દે કે આ પ્રમાણે મારી આ વસ્તુ છે, એનો ભાવ છે, તમને જે છે તો લ્યો. આમાં આટલી બધી માયા કપટ કરીને ખોટા સોગંદ ખાઈ અને સામાજીવને આવો ખોટો વિશ્વાસ પેદા કરવાની જરૂર શું છે, પણ ભાન નથી, અજ્ઞાન છે. માટે ગમે તેમ બોલે, ગમે તેના સોગંદ ખાય. એટલે કૃપાલદેવે 162મું વાક્ય, મહાનીતિ, મહાન નીતિ જીવનમાં આચરવી જોઈએ. તેના માટે કે ખોટા, એક પહેલાં તો કે ખોટી સાક્ષી પૂરું નહીં, અને હવે ખોટા સોગંદ ખાવું નહીં. હવે 163મું વાક્ય, હાંસી કરવું નહીં. હાંસી એટલે મશ્કરી, કોઈની મશ્કરી કરવું નહીં. નજીવી બાબતમાંથી કોઈ સાથે વેર બંધાઈ જાય, હાંસીની ફાંસી થઈ જાય, અથવા હાંસી કરતા કોઈ ઝેર ખાઈ બેસે, માટે આવી ટીખલ, હાંસી, મસ્કરી કોઈની પણ કરવી નહીં. એના પર એક દ્રષ્ટાંત છે, રાજા અને એના શાળાનું દ્રષ્ટાંત. એક રાજા પરણીને હાથી પર બેસી પોતાની સ્ત્રી અને શાળા સાથે પોતાના ઘરે પાછો આવતો હતો લગ્ન કરીને. વચ્ચે રસ્તામાં એક ટેકરી ઉપર મુનિ તપશ્ચર્યા કરતા હતા. તેને રાજાએ નમસ્કાર કર્યા. ઓહો, એ મહાત્મા કેવો અડોળ ધ્યાનમાં બેઠા, એવો એને ઉત્તમ ભાવ ઉત્પન્ન થવાથી પોતે હાથી પર છે, લગ્ન કરીને આવ્યો, પત્ની છે ને સાળો છે, પણ એવો ભાવ આપજાતી, અને નમસ્કાર કર્યો. ત્યારે એનો સાળો એને મસ્કરી કરી કે શું મુનિ થવું છે કે શું? મુનિ થવું જો તમારે મુનિ થવું હોય તો હું તમારો ચેલો થાઉં. એને તો કરી મસ્કરી. પણ રાજા તો નાની ઉંમરનો હતો, ત્યારે પણ વૈરાગી હતો, ઘણા સારા ભાવ હતા, દીક્ષા લેવાના જ ભાવ હતા. તેથી એ તો તરત જ રાજા હાથીને બેસાડી એને મહાવતને કહીને નીચે ઉતર્યો અને એના શાળાને એમ કહ્યું, જો તું બોલ્યો છે હવે ફરી ના જઈશ. તે કહ્યું છે હું તારો ચેલો થાઉં, દીક્ષા લઉં, હવે ફરી જઈશ નહીં. એમ કહીને રાજા તો મુનિ પાસે, ટેકરી પાસે જવા લાગ્યો. શાળાને લાગ્યું કે અરે, હું તો મશ્કરી કરતો હતો અને આજને તો વળી ખરેખર કરવા માંડ્યું. તેથી રાજા પાસે જે પગે પડ્યો અને કહ્યું કે હું તો મશ્કરી કરતો હતો, આમ તે વળી કોઈ મુનિ બને? પછી રાજાએ પણ અત્યંત વૈરાગ્ય
સંસ્કારી ઘણો હતો, એટલે એને પણ સંસાર કેવો ભયંકર દુઃખરૂપ છે એને શાળાને સમજાવ્યો, અને એની પત્ની પરણેલી નવી સ્ત્રી રાણીને પણ સમજાવી, અને બધાએ ત્રણેય સાથે જ દીક્ષા લીધી. એમ બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે આ બોલીએ છીએ તેનું શું પરિણામ આવશે. આપણે ગમે તે મનમાં આવે તે બોલી જઈએ છીએ, પણ એનું ફળ શું આવશે એ પહેલાં વિચારવું જોઈએ. નહીં તો પછી પસ્તાવાનું કારણ થાય, પસ્તાવો થાય કે આવું નહીં કહ્યું ઠીક થાત. જેમ કે દ્રૌપદી એ ત્યાં એવી રચના કરેલી કે જ્યાં પાણી હોય ત્યાં તો પૃથ્વી દેખાય, અને પૃથ્વી હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન ત્યાં થઈને જાય છે, એ ગોખમાં દ્રૌપદી ઉપર બેઠી, એટલે દુર્યોધન જ્યાં પાણી નથી ત્યાં તો કપડાં ઊંચા લેવા માંડ્યો, અને જ્યાં પાણી છે ત્યાં કપડાં ધ્યાન રાખતો નથી. એટલે દ્રૌપદી મશ્કરીમાં બોલી ઉઠી કે આંધળાના પુત્ર આંધળા. ધૃતરાષ્ટ્ર પણ આંધળા હતા, એના પિતા દુર્યોધનના બાપ એ આંધળા ને બેટા આંધળા. બસ આટલો શબ્દ મશ્કરીનો, એનું શું પરિણામ આવ્યું? આખું મહાભારતનું યુદ્ધ રચાઈ ગયું, લાખો માણસોના ઘાણ નીકળી ગયા. હવે એણે તો કરી મશ્કરી, અને એમાં કેટલું બધું મોટું દુર્યોધનના મનમાં વેર વસી ગયું. એ ગુસ્સે ભરાયો અને એવો નિર્ણય કર્યો કે હું હવે જોઈ લઈશ એને. એટલે આવી રીતે કે કોઈની પણ હાંસી કે મશ્કરી કરવી નહીં. 163 વાક્ય હાંસી કરવું નહીં. હવે 164 વાક્ય સમભાવથી મૃત્યુને જોઉં. સમભાવથી મૃત્યુને સમાન ભાવથી જોઉં. કેવી રીતે? કે મરણ જ્યારે આવે છે ત્યારે કોઈ કહીને નથી આવતું. એવો કોઈ રોગ થઈ જાય અને મૃત્યુ થઈ જાય, મરણ નિશ્ચિત છે, આવ્યા પછી આપણે એને રોકી શકતા નથી. તો જ્ઞાની પુરુષોએ તું એને સંભાવતી જો, એટલે કે મૃત્યુ થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ એ સહેજે બનતું નથી. મહાપુરુષોના વચનો દ્વારા આખી વાતને ખૂબ સમજીને વિચારી હોય તો જ તે વખતે આવો સંભાવ રહે છે. એટલે આપણે સવારમાં રોજે આલોચનામાં અહીંયા બોલીએ છીએ અપૂર્વસરમાં, તેમાં બોલીએ આમ અપૂર્વસરમાં બોલીએ છીએ જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે પ્રભુ, મારો એવો અપૂર્વ પૂર્વે કદી નહીં આવ્યો એવો અવસર ક્યારે આવશે કે જ્યારે જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવિત જીવવાનું છે કે મરણ આવી ગયું તો પણ મને એમાં ન્યૂન કે અધિક પણ ન ભાસે. એટલે દુઃખ આવે જીવ મરણમાં છે, રોગ હોય તો મરી જાઉં તો આ દુઃખ મટી જાય, અથવા સુખ સમૃદ્ધિ મળેલી હોય તો હજુ જીવું તો સારું. એમ જીવિત કે મરણે નહીં ન્યૂનાધિક, ન્યૂન કે અધિક ભાવ નહીં. કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. સંસારમાં રહેવાનું હોય કે મોક્ષ મળે, બે પ્રત્યે પણ સંભાવ. એવો અપૂર્વ પૂર્વે કદી નહીં આવ્યો એવો અવસર હે ભગવાન મારો ક્યારે આવશે? જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. બહુ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ સમાધિ મરણની દશા કહી, જેનું મરણ સ્વસ્થતાપૂર્વક થાય છે એવા આત્માઓ એવી ભાવના ભાવે એ કે ડરે નહીં મરણથી. મરણ આવે તો ભલે, ન આવે તોય ભલે, વહેલું આવે મોડું આવે ગમે ત્યારે આવે, એવી દશા સંભાવની છે. કોઈ માંદા હોય અને દુઃખ સહન ન થતું હોય તો મરણ નહીં છે, મરી જવું તો સારું.
અથવા કોઈને ભોગોમાં વિશેષ આસક્તિ હોય, બધી સામગ્રી મળી હોય તો કે મરણ ન આવે તો સારું એમ ઈચ્છે. પણ જેની આત્મિક દ્રષ્ટિ છે, એટલે જેણે આત્મા સુખરૂપ ભાસ્યો અને આત્માને જન્મે નથી, મૃત્યુ નથી, એ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે, એવું જેને વિચારે કરીને દ્રઢ થયું હોય તેને તો સર્વ અવસ્થા સુખરૂપ છે. તે આવા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ મરણથી પણ ડરતાય નથી અને મરણને ઈચ્છતા પણ નથી. બંને પ્રત્યે સમભાવ છે. જીવવાનું હોય તોય ભલે નહીં તૃષ્ણા, જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. કૃપાલદેવે કહ્યું કે જેને કોઈ જીવવાની તૃષ્ણા નથી, કે ભાઈ હું બહુ જીવું તોય સારું, એ પણ જેને ભાવ નથી, મરણ યોગની ક્ષોભ, મૃત્યુ આવી ગયું, આયુષ્ય પૂરું થવા આવ્યું તો પણ જેના હૃદયમાં કોઈ ક્ષોભ નથી, મહાપાત્ર તે માર્ગના, તે મોક્ષ માર્ગના મહાપાત્ર જીવો છે, ખૂબ જ યોગી જીવો છે, શીઘ્ર મુક્તિગામી નિકટ મોક્ષગામી જીવો છે કે જેને એવો ભાવ ઉપજે. એટલે આપણને પણ એમ કહ્યું કે જ્યારે મરણ આપણા હાથમાં નથી, નિરુપાયતા છે ત્યાં આપણી, તો પછી ત્યાં સહનશીલતા કર્તવ્ય છે અને એને સમભાવથી જો આવી ગયું તો પણ એમ વિચારવું કે મૃત્યુ મને છે જ નહીં, ન મેં મૃત્યુ કતો ભીતિ, મરણ જ મને નથી તો ભય શાનો. પણ એવી માન્યતા ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એકદમ વાત બેસી નથી જતી કે મરણ મને છે જ નહીં. પહેલાં તો દેહથી ભિન્ન આત્મા છે એ ભાવ કેટલા લાંબા કાળે એને આ વાત સમજાય છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. કેમ કે અનાદિનું અજ્ઞાન ચાલ્યું આવે. અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, વિપરીત માન્યતા કહો, એ અનાદિની છે. દેહ તે જ હું. આજે મનુષ્ય દેહમાં આપણે જ હું મનુષ્ય, એમાંય વળી હું તો પુરુષ અથવા હું તો સ્ત્રી, અથવા કોઈ ઢોર પશુ હોય તો એને એ ભાવ ઉપજે, દેવ હોય તો હું તો દેવ, નારકી ને હું તો નારકી, અથવા હું તો બ્રાહ્મણ, હું તો વાણિયો, હું તો પટેલ. આ બધી ભાવનાઓ ઘર કરી ગયેલી હોય છે. એ જ હું છું. એ ભાવ સામાન્યપણે નીકળતો નથી, પણ વારંવાર વાસ્તવિક રૂપે હું આત્મા છું, દેહથી ભિન્ન, એ ભાવ જ્યારે સમજાય ત્યારે પછી બીજું પગથિયું આવે. જેમ કે પહેલું પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. હું આત્મા છું, દેહથી ભિન્ન છું, દેહ મારું સ્વરૂપ નહીં, અને હું તો શાશ્વત પદાર્થ, ત્રણેય કાળોમાં મારો નાશ નથી. અને પછી કરતા ભોગતા મોક્ષ, મોક્ષના ઉપાય વગેરે 6 પદની જેને શ્રદ્ધા થઈ જાય એને કોઈ મૃત્યુનો ભય હોય નહીં. મિથ્યા માન્યતાઓ ટળી ગઈ. એ તો જીવતા અમર બની ગયો. અબ હમ અમર ભય ન મરેંગે, આનંદગંજી જેવાએ કહ્યું, કેમ કે એમને વાત સમજાઈ ગઈ, જ્ઞાની થઈ ગયા. અબ હમ અમર ભય ન મરેંગે, કેમ શું થઈ ગયું? જીવતા કેવી રીતે અમર થઈ ગયા? તો કે હું મરી જાઉં છું એ ભાવ જ અમારો નીકળી ગયો. મરે દેહ જન્મ્યો, દેહ મરે, આત્મા જન્મ્યો જ નથી, ક્યાંથી મરે? એવી જે સમ્યક શ્રદ્ધા, સાચી માન્યતા, એનું નામ જ વ્યવહાર સમકી છે. એ જેને થઈ ગયું એટલે આનંદગંજી કે અમે તો હવે મરવાના જ નથી. અબ હમ અમર ભય ન મરેંગે, કેમ? કારણ કે છે યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે, એનું કારણ મિથ્યાત્વ હતું. મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠા પણ. અમારી જૂઠી માન્યતા હતી કે હું મરી જાઉં છું. હવે સમજાઈ ગયું કે હું તો આત્મા છું, દેહથી ભિન્ન, જન્મ્યો જ નથી તો મરું ક્યાંથી? એવો ભય જ નીકળી ગયો. એટલે અમારી મિથ્યા માન્યતા ટળી ગઈ. યા કારણ, એનું કારણ મિથ્યાત્વ હતું. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે, ક્યું કર દેહ ધરેંગે. અમે આત્મભાવે, કૃપાલ કે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે.
અમારે આત્મભાવે ફરી જન્મવું જ નથી, અમારે બીજી માં કરવી નથી, અર્થાત આત્મભાવે કર્માધીન એક ભાવ લેવો પડશે એમ કૃપાલદેવે કહ્યું. એ જુદી વાત છે, પણ એમને જન્મવું જ નથી. એવો ભાવ જેને થઈ ગયો તે કે છે એ ભાવ આપણને જો થઈ જાય તો મૃત્યુ સમભાવે મૃત્યુને જુએ. મરણ તો આવવું ત્યારે નિશ્ચિત જ છે. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ, નિયમ નહીં વર્ષો તણો. મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો કે જે જન્મે તે મરી જાય. જન્મ્યો તે નિયમમાં મરશે. સંયોગનો વિયોગ છે, દેહ ધારણ કર્યો માટે છોડવો જ પડશે, પણ આત્મા જન્મ્યો નથી, મળતો નથી. એ ભાવ યથાર્થ જેને સમજાઈ જાય તેને મૃત્યુનો ભીતિ ડર છે જ નહીં. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું કે સમભાવથી મૃત્યુને જોઉં. હવે 165મું વાક્ય છે, મોતથી હર્ષ માનવું. આવડી કે કેવી વાત કરી. કૃપાલદેવ કે મોત આવે તો એ રાજી થવું, હર્ષ માનવો. એ તો કેવી રીતે બને? સંસારી જીવોને તો કોઈ કહ્યું હોય કે તું મરી જા તો એ દુઃખ થાય. મને મરી જવાનું કહી દીધું. અથવા ડાક્ટર કે હવે તમારું આયુષ્ય ભાઈ 6 મહિનાનું જ છે, શું 6 મહિના પછી હું મરી જઈશ? તો એને દુઃખ થાય. પણ અહીંયા જ્ઞાનીઓ કહે કે મોતથી હર્ષ માનવો. એ કેવી રીતે કરવું તે અહીંયા સમજાવે છે. પ્રભુ શ્રીજી એમ કહેતા કે પ્રભુ અમને તો મૃત્યુ મહોત્સવ છે, અમારે તો આ મરણ છે તે મહાન ઉત્સવ છે. કેમ તમારે કેમ મહાન ઉત્સવ બની ગયો? તો કે કૃતકૃત્ય થવારૂપ જેણે જીવન ગાળ્યું તેને મરણ તો પરાધીનતામાંથી મુક્ત કરે છે. કૃતકૃત્ય, કૃત એટલે કાર્ય, કૃત્ય એટલે જ કરવા યોગ્ય કાર્ય જેણે કરી લીધું. એવું જે ઉત્તમ આત્માર્થ એ જેણે સાધી લીધો એને પછી ઉત્તમ જીવન જો ગાળ્યું હોય, સ્વ પરહિતાર્થે, સ્વ આત્મલક્ષે અને પરનું પણ ભલું થાય એવું સપરલક્ષી જીવન, સ્વ આત્મિતાર્થમાં મુખ્યત્વે સ્વલક્ષી સાધના, એવું જો કર્યું હોય, પરોપકારમય જીવન ગાળ્યું હોય તો એને કોઈ મરણનો ભય ન હોય. કૃત્ય થવારૂપ જેણે જીવન ગાળ્યું છે તેને મરણ તો પરાધીનતામાંથી મુક્ત કરે છે. કૃષ્ણ કે અમારે તો હવે આ વૃદ્ધાવસ્થા, એટલે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી તો દુઃખ હોય છે. અથવા કોઈ રોગ આવ્યો હોય ત્યારે એ કેટલો લંબાય. જો મરણ ના આવે તો એ તો દુઃખી થઈ જાય. એટલે હવે સવળું લેવાના એના એક વિચાર છે. આ પણ એક વિચારવાનો પ્રકાર છે કે મૃત્યુ વખતે કેમ હર્ષ માનવો તે કહે છે. જ્ઞાનીઓને મૃત્યુ મહોત્સવ કેમ છે? તો કે એમને આખું જીવન પવિત્ર ગાળ્યું છે, માટે એમને કોઈ પરભવનો ભય નથી કે ભાઈ અમારી ગતિ બગડી જશે કે દુર્ગતિ થશે, એવો એને કોઈ ભય નહીં હોવાથી એક તો એને હર્ષ છે. બીજું, મૃત્યુથી જે ડરતા હોય તેને વિચારની આ એક બીજી બાજુ બતાવી. જો ડર કાઢવો હોય તો કોઈ હર્ષનું કારણ હોય તો ડર જાય. ત્યાં દ્રષ્ટાંતની વાત સમજાવે. જેમ કે કોઈ કહે કે આ કૂવો મોટો છે, કૂવો દેખાય, એને કૂદવો છે, તો કે એ તો કેમ કૂદાય? અંદર પડી જાઉં તો મરી જાઉં, તૈયાર ન થાય. પણ એક ઇનામ કાઢે મોટું કે ભાઈ આ જો કૂવો કૂદે અને 10,000 રૂપિયા આપું તો તરત તૈયાર થઈ જાય કે હો 10,000 મળે છે. એટલે એમાં એને હવે આખી વાત ફરી ગઈ. હવે એનો મરણનો ભય પણ ટળી જાય છે કે કેમ નહીં પડું, જો એવું કરીશ કે જોશમાં કૂવો કૂદી જાય, 10,000 રૂપિયા મળશે. એમ અહીંયા શું કે કૂવો કૂદવો ભયંકર, પણ કોઈ ઇનામ કાઢે તો ખુશીથી કૂદી જાય. તેમ મરણનો ભય દૂર કરવા માટે શાસ્ત્રોમાંથી મરણથી થતા ફાયદા શું છે તે વર્ણવ્યા છે, તે વિચારવા. જેમ કે મરણ ન હોય
તો કેટલો બધો વખત દુઃખદ અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં રહેવું પડે. વૃદ્ધાવસ્થા એ અર્ધ મૃતક સમ બુઢાપણો, અડધા મરેલા જેવું વૃદ્ધાવસ્થા હોય છે. અડધો મરેલો માણસ કેવો હોય આપણને તો અનુભવ નથી, પણ જેને બરોબર દેખાતું ન હોય, સંભળાતું ન હોય, ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ હોય, ચલાતું પણ ન હોય, પચતું પણ ન હોય, ખાવાનું શક્તિ ન હોય, ખાટલામાં પડી રહેવું પડતું હોય, અંદર અનેક પ્રકારની પીડા હોય, એ તો જે ભેદે તે જ જાણે. એમ જો મૃત્યુ ન હોય તો એ દુઃખમાંથી કોણ છોડાવે? કોઈ ભયંકર રોગ આવી ગયો હોય, કેન્સર વગેરે કેટલી બધી શરીરમાં અસાતા હોય અને મરણનો હોય તો કોણ છોડાવે? એટલે જે અને વળી જે કંઈ પણ આપણે પુણ્ય કાર્ય કર્યા હોય તો તેનું ફળ પણ સ્વર્ગમાં જવા આદિનું એ પણ મરણ પછી જ ભોગવાય છે. કે જીવતા તો આમના આમ કોઈ સ્વર્ગમાં જતું નથી, પણ પુણ્ય કાર્યના ફળ એ પણ મરણ પછી જ મળે છે. આગલા ભવના કરેલા સારા કે ખોટા પાપો કે પુણ્યનું આ ફળ આપણે હમણાં ભોગવી રહ્યા છીએ. આજે જે સુખ શાંતિ છે એનું કારણ પૂર્વે કરેલા સારા કર્મોનું ફળ છે. હવે અહીંયા સારું કરીશું તો આગલા ભવમાં સારું થવાનું, અને એ પણ મૃત્યુ પછી જ સ્વર્ગાદિ સુખ મળે, પહેલાં નહીં. અને મોક્ષ પણ મરણ પછી જ થાય છે. એમ જે કંઈ પણ સારા કારણો કે ભાઈ મૃત્યુથી આ ફાયદા છે એ બધા જો વિચારવામાં આવે તો હર્ષના કારણોથી મરણનો ભય દૂર થાય છે. અને એ પણ કંઈ ખોટા નથી, ખરેખર એમ જ છે. એક માણસ બીમાર હોય, પોતે તો દુઃખી થાય છે, ઘરનાય દુઃખી કરે, આખું ઘર બધું વિચારો, એના છોકરા, એની વહુઓ, પોતાની વહુ, બધા જ દુઃખી, ચારે બાજુ એને ધ્યાન રાખવું પડે. તો એમાંથી આપણું આયુષ્ય આવી ગયું, પૂરું થવા આવ્યું, તો એમાં દુઃખી થવા જેવું શું છે? પોતે દુઃખથી છૂટે છે અને બીજાને પણ શાંતિ વળે. એમ કહેવાનો આશય કે મરણ આવે પણ આનંદિત રહેવું, દુઃખ ન પામવું કે મરી જઈશ, તું મરતો જ નથી. આત્મા જો મરતો હોય તો એ આગલા ભવમાં જ મરી ગયો હોત, અહીંયા ક્યાંથી આવે? કેમ આ ભવમાં જ મરે? કેમ કે આ ભવમાં આપણા બધાના મોઢા જુદા, બધાના કામો જુદા, વિચારો જુદા. કેમ એમ? તો કે ભાઈ જેવા એણે કામો કર્યા, તેવા કર્મ બાંધ્યા, તેના પ્રમાણે જુદું જુદું દેખાય છે. જેમ કે એક વ્યક્તિ, આપણને આત્મા પરભવમાં એ જ હતો એની શ્રદ્ધા માટે વાત કરી કે બે છોકરાઓમાંથી એક બાળક ઝૂંપડપટ્ટીમાં ગરીબને ત્યાં જન્મે અને એક મોટા શેઠને ત્યાં જન્મ્યો એક જ સમયે, એક જ દિવસે. તો કેમ એમ થયું? એક બાળક ગરીબને ત્યાં કેમ જન્મ્યો કે જ્યાં ખાવાનું નથી, પહેરવાનું નથી, ગટરમાંની પાસે મચ્છરો કરડે? એમ કેમ થયું? શું એ બાળકની એવી ઈચ્છા હતી એ જીવની કે હું ત્યાં ઝૂંપડપટ્ટીમાં જન્મું? તો કેમ જન્મ્યો? તો આપણે શું કહીશું કે એના કર્મથી, કર્મના કારણે. તો તરત જ પ્રશ્ન ઉઠે કે હજુ તો જન્મ્યો છે, કર્મ ક્યાં કર્યા? હજુ તો જન્મ્યો છે તો કે આગલા ભવમાં એણે જેવા કર્મ કર્યા. તો શું આગલા ભવમાં જેણે જેવા કર્મો એટલે કામો કર્યા તે જ જીવ અહીંયા આવ્યો ભોગવવા? તો કે હા, તે જ આવ્યો. કરે કોઈ ભોગવે બીજા, એ તો બને નહીં. તો કે જેણે સારા કર્મો આગલા ભવમાં કર્યા તે જીવ અહીંયા આવે, શેઠને ત્યાં જન્મ્યો. જેણે ખોટા પાપ કર્યા તે ઝૂંપડપટ્ટીમાં જન્મ્યો. તો એનો અર્થ શું થયો કે આત્મા જે આગલા ભવમાં હતો તે જ અહીંયા આવ્યો, તે કંઈ મર્યો નથી. મર્યો હોય તો અહીંયા કેમ આવે? આજે આ જુદા જુદા બધા મોઢા કેમ દેખાય? અર્થાત આત્મા છે અને નિત્ય છે, એટલે આગલા ભવમાં હતો તે અહીંયા આવ્યો. હવે આગલા ભવમાં જે જીવ મર્યો નહીં તો આ ભવમાં મરી જાય? મરવાના સ્વભાવવાળો જીવ હોય તો આગલા ભવમાં જ મરી ગયો, ત્યાં ક્યાંથી આવ્યો? એટલે આગલા ભવમાં મર્યો નહીં, માટે આ ભવમાં મરશે જ નહીં. એ આપણને દ્રઢ શ્રદ્ધાંત અનેક દ્રષ્ટાંતથી વાત જો બેસી જાય તો આપણે મરણનો ભય ટળી જાય. બિલાડી ઉંદર હોય
કે સાપ અને નોળિયું હોય કે મોર ને સાપ હોય, જાતિવેર છે બધા, એ બધા પૂર્વના સંસ્કાર છે. કોઈ બિલાડીનું બચ્ચું જન્મે ત્યારે બિલાડીને શીખવાડે નહીં કે ભાઈ તારે આ ઉંદર આવે ત્યારે આમ પકડવું, આમ કરવું. એ પૂર્વના સંસ્કાર લઈને જ આવ્યું છે. એટલે તરત જ એને જોતા એને પકડવાનું જ મન થાય. એટલે આ બધા આગલો ભાવ છે જ, એ જ જીવ અહીંયા આવે છે. એમ આ વાતો જરા એટલે જ્ઞાની પુરુષના વચનથી જો સમજાઈ જાય તો આત્માની મૃત્યુ આત્માનું છે જ નહીં. તો એને મૃત્યુ સમયે કોઈ દુઃખ ન થાય. અહીંયા કેટલા બધાના મરણ થયા હશે, પણ કોઈ તે વખતે કંઈ જે બહાર જોવામાં આવે તે અહીંયા નથી દેખાતું. કેમ કે એને જ્ઞાની પુરુષના ઉપદેશથી એ વાત બેસી ગઈ છે કે હું મરતો જ નથી. દેહ જન્મ્યો, નાનું બાળકથી મોટો થતો આ દેહ થયો છે, એ ઘરડો થાય મરે, હું જન્મ્યો નથી, હું મર્યો. આ તો એ ખોડી બદલાયું. આત્માના કર્મ પ્રમાણે અનેક જન્મ લેવા પડે જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી. બાકી આત્મા તો અજન્મા છે, અજર, અમર, અવિનાશી, દેહાતીત સ્વરૂપ. આત્મસિદ્ધિમાં કૃપાલુએ કહ્યું જરાવસ્થા પણ આ આત્માને નહીં, અમર મરણ અવસ્થા પણ આત્માને નહીં, વિનાશી પણ આત્માને નહીં, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, સ્વયં જ્યોતિ સુખ ધામ છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. વિચાર કર તો તને આ વાત કે સમજાશે. આ પ્રમાણે વાત સમજાય તો મોતથી પણ એને હર્ષ થાય. મોતની ઈચ્છે નહીં. માનો વિશેષ આયુષ્ય હશે તો વિશેષ ભગવાનની ભક્તિ વગેરે સારા કામ થશે, પણ મરણ આવે તો ડર પણ રાખે નહીં. એમ મોતથી હર્ષ માનવો. હવે 166મું વાક્ય, કોઈના મોતથી હસવું નહીં. કોઈનું મરણ થાય અને તે વખતે આપણે જો હસીએ તો તે બહુ જ હલકી વૃત્તિ છે. ગાંડો માણસ હોય કાં તેવું કરે, જેને વિચાર શક્તિ નથી, એ આવું કંઈ પણ હોય તો એ તો હસે ગમે તે જોઈને. પણ જ્યારે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય અને આપણે જો હસીએ તો એ તો વિચાર શૂન્ય દશા છે. કેમ કે એક બળવાન વૈરાગ્યનું નિમિત્ત છે. એથી પોતાની પણ અવસ્થા સાંભળે કે હો આપણે પણ એવી રીતે બધું છોડીને જવાનું છે, આ બધું આપણું મૃત્યુ આવવાનું. આ બધા પ્રસંગોમાં મરણ તો ગંભીર પ્રસંગ છે. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મ ચાલે, એણે પણ આ જ જોયું. મરદાને જોઈને એને વિચાર આવ્યો કે અરે શું આ શું, પોતે રાજપુત્ર હતા તો કે આ તો માણસ મરી ગયો. શું મરી ગયો? તો કે મહારાજ બધાનું આવું જ થવાનું, બધાને મરી જ જવાનું. એક સમય તો પછી આ બધું મને મળ્યું એ મૂકીને જવાનું. એટલે વિચાર દશા આવી કે હો આવું કોઈ એવું છે કે જ્યાં મરણ આવે જ નહીં. એના માટે પછી એ ગૌતમ બુદ્ધ પાર્શનાથ ભગવાનના સંઘાડામાં પોતે જૈનમાં દીક્ષા લે છે, પણ એ આચાર પડતા નથી જૈનના. એટલે પછી એ છોડી દે છે જૈન દીક્ષાને, પોતાનો મત ઊભો કરે અને કે મધ્યસ્થ માર્ગ જોઈએ, માધ્ય, જેથી બધા એને ગ્રહણ કરી શકે. એમ કરીને પોતાનો ધર્મ ઊભો કર્યો. એમ અહીંયા કે છે કોઈનું પણ મૃત્યુ વખતે હસવું, કોઈના પણ મરણ સમયે, એ બહુ વિચાર શૂન્ય અથવા હલકી દશા છે. મરણ એ તો પરમ વૈરાગ્યનું નિમિત્ત છે. એનાથી પોતાની અવસ્થા સાંભળવી જોઈએ કે આપણે પણ આ બધું છોડીને જવાનું છે. આ એક ગંભીર પ્રસંગ છે, મરણ પ્રસંગ. શિક્ષા માટે એક દ્રષ્ટાંત આપે. કોઈ એક છોકરો હતો, એ તળાવના કિનારે બેઠો બેઠો માટીના ઢેફા લઈ અને દેડકા ઉપર ફેંકે જોરથી. શિક્ષા આપવા માટે એમ કહ્યું કે તેમાંથી એક દેડકે આવીને કહ્યું કે અરે ભાઈ, તારે તો આ રમત થાય છે, ગમ્મત થાય છે, મોજ થાય છે, પણ અમારા તો પ્રાણ જાય છે. તારે તો મજા આવે ફેંકું, પણ અમારા તો આ પ્રાણ ચાલ્યા જાય છે.
તો આવા ગંભીર પ્રસંગે હસવું જે તે વખતે પેલો બાળક હસે કે શું પ્રાણ જાય, મરી ગયો, શું થઈ ગયું, તો એ તો છોકરવાદ કહેવાય. એમ આવા ગંભીર પ્રસંગે જો હસવું આવે, કૃપાલદેવ જેવા તો કોઈ મરી ગયો એમ સાંભળે ખાવાનું છોડી દે, જમે જ નહીં. એમ કોઈને વિચાર ન હોય અથવા ગાંડો હોય તે હસે, બાકી વિચારવાન તો ન હસે. આવા પ્રસંગે તો એ ગંભીર વિચારમાં પડી જાય કે હવે આપણું આ મરણ આવવાનું તો એ ટળે કેમ, એવી શું કરીએ કે જેથી કાયમને માટે આ જન્મ મરણ ટળી જાય. જન્મ મરણના ફેરામાં ફરી ન જવું પડે એનો કોઈ ઉપાય છે, હશે? એવા વિચારમાં આપણે જવું જોઈએ. એના ઉપર એક મુસલમાન કાજીનું દ્રષ્ટાંત આપે છે. પૂજ્ય પ્રભુશ્રીજી જ કહેતા આ વાત કે કોઈ મુસલમાન રાજાને ત્યાં કાજી એટલે એના ધર્મ સંભળાવે એવા રોજે ત્યાં કુરાન સંભળાવવા જાય, પણ રાજાને નવરાશ ન મળે. કાજી રોજ ખોટી થાય અને એમને એમ પાછો જાય કે રાજાને સમય નથી. એક દિવસે એ રાજાનો દેહ છૂટી ગયો, મરણ થઈ ગયું. તે વખતે આ કાજી કુરાન લઈને ત્યાં આવ્યા. દફનની તૈયારી બધા કરતા હતા. તે વખતે તે કાજી કુરાન વાંચવા બેઠા ત્યાં. તે જોઈને બીજા બધાએ કહ્યું કે આ રાજા સાહેબ તો મરી ગયા છે, હવે કોને કુરાન સંભળાવો છો? ત્યારે તે કાજીએ શું કહ્યું કે એમને આખી જિંદગી વખત મળ્યો નથી, હવે વખત મળ્યો છે, હવે સૂતા છે શાંતિથી, એટલે હવે વખત મળ્યો છે માટે આ કુરાન સંભળાવું છું. મુસલમાનોનો ધર્મગ્રંથ એ કુરાન એ સંભળાવું છું. ત્યારે બધા કહે એ તો જીવતા નથી તો શું સાંભળે? ત્યારે કાજી શું કહે, એ તો જીવતા નથી પણ તમે તો બધા જીવતા છો ને, તમે સાંભળો. કારણ કે તમને પણ બીજો વખત ક્યાં મળે છે? તમારી પાસે આવો તમને સમય મળે? બધા ધંધામાં ગળા ડૂબ થયેલા હોય, કોઈને સમય નથી ધર્મ માટે, આત્મહિત માટે. એમ મરણ આવે ત્યારે સંભળાવે શું કામ આવે? એમ સમય આવીએ અથવા બીજાના મરણ જોઈને વૈરાગ ઉત્પન્ન થાય તો કે મારે પણ સત્પુરુષનો ઉપદેશ સાંભળવો જોઈએ, કંઈ આત્મહિત કરવું જોઈએ, એવો ભાવ ઉપજવો જોઈએ. તેના બદલે જો મરણથી જો બીજાના મરણ જોઈને હસવું આવતું હોય તો એ બહુ હલકી દશા છે, હલકી વૃત્તિ છે. જે પ્રસંગ વડે તીવ્ર વૈરાગ્યનો વિચાર આવવો જોઈએ કે મારું શું થશે, કાલે મને પણ મરણ આવી જશે તો મેં શું એવું ભાથું બાંધ્યું કે જે સાથે આવે, શું આત્મહિત કર્યું, એવા ઉત્તમ વિચારમાં જવું જોઈએ. એટલે કૃપાલદેવ અહીંયા કહે કોઈના મોતથી હસવું નહીં. હવે 167મું વાક્ય, વિદેહી હૃદયને કરતો જાઉં. હૃદય વિદેહી હૃદયને કરતો જાઉં એમ મનમાં હોય તો રોજ રોજ વિશેષ દશા વિદેહી કરતો જાય. વિદેહી એટલે દેહ રહિત દશા. જનક વિદેહી, જનક રાજા સીતા સતીના પિતા હતા, એ વિદેહી હતા. રાજ્ય કરતા છતાં પણ દેહથી રહિત દશા અનુભવતા હતા. નાની પુરુષ હતા. પરમ કૃપાળુ દેવ પણ વિદેહી દશા ભોગવે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અને આ શરીર છે કે નહીં ખૂબ વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઓ અમારે આ શરીર છે. એવી વિદેહી દશા. એમ વિદેહી હૃદયને કરતો જાઉં એટલે કે રોજ વિશેષ મારી દશા જોતો જાઉં
કે મારા હૃદયમાંથી આ દેહાધ્યાસ ઘટતો જાય છે કે નહીં, કે દેહ તે જ હું દેહાદિ સ્વરૂપ છું, દેહાદિ સ્વરૂપ છું, એ દ્રઢ થાય છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, એ ભાવ થાય છે. એમ એ ભાવ લાવું, હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, એમ વિદેહી હૃદયને કરતો જઉં. સંવત 1977ની તત્વજ્ઞાનમાં આ વાક્યમાં થોડો ફેર છે, એમ બ્રહ્મચારી કહે છે. તેમાં એમ છે કે વિદેહી હૃદયને કરતો જોઉં, ત્યાં તો છે વિદેહી હૃદયને કરતો જઉં, અને ત્યાં જોઉં વિદેહી હૃદયને કરતો જોઉં, એમ છે. તો હું મારા હૃદયને વિદેહી કરતો જોઉં, એટલે કે દિવસે દિવસે હૃદય વિદેહી થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરું. આ એક અહીં અભિલાષા કરી છે. એટલે આવો વિદેહી થવાનો પુરુષાર્થ કરતો હું મારા આત્માને જોઉં. મારો આત્મા દિવસે દિવસે દેહાધ્યાસ ઘટાડે છે કે વધારે છે, એને જોયા કરું. વિદેહી દશાનું પોતે સાક્ષી રૂપ છે. વિદેહી દશા થઈ હોય અને આત્મા પોતે બધી ક્રિયાઓને સાક્ષી રૂપે થતી જોતો હોય, એમ અહીંયા ભાવના કરી છે કે હું રોજ મારો આત્મા કેવો વિદેહી થાય છે કે નહીં એ જોયા કરું. આ પ્રમાણે વિદેહી હૃદયને કરતો જઉં અથવા વિદેહી હૃદયને કરતો જોઉં. હવે 168મું વાક્ય છે. તેમાં કૃપાળદેવે કહ્યું, વિદ્યાનું અભિમાન કરું નહીં. વિદ્યાનું અભિમાન કરું નહીં. શાસ્ત્ર જ્ઞાન મેળવવાથી કે ભણવાથી કે અમુક પરીક્ષા પાસ કરવાથી નવું જાણવાનું મળે, વિશેષ સમજણ થાય, તીવ્ર બુદ્ધિ થાય, તેથી જીવને સંતોષ થાય. એ સ્વાભાવિક છે કે ભાઈ આપણે આટલું બધું વસ્તુ ખબર નહોતી, જાણવા મળી, શાસ્ત્રો વાંચવાથી મળી કે ભણવાથી મળી કે અમુક પરીક્ષાઓ પાસ કરવાથી મળી, વિશેષ સમજણ વધી, તીવ્ર બુદ્ધિ થઈ, એમ જીવને સંતોષ થાય. એ સ્વાભાવિક છે. પણ જો ટૂંકી દ્રષ્ટિ હોય તો એ વિદ્યાનું પાછું અભિમાન થાય છે કે હું કેવું જાણું, બીજા આવું જાણતા નથી, બીજા કરતાં હું વધારે ડાયો થયો છું. આ વિદ્યાનું અજીરણ થઈ ગયું. અભિમાન એટલે એ વિદ્યાને પચી નહીં. એટલે ટૂંકી દ્રષ્ટિ જો હોય તો એ વિદ્યાનું અભિમાન થાય કે હું કેવું જાણું, બીજું તો જાણતા જ નથી. હું તો ડાયો છું, સમજુ થયો છું, બીજા કરતો ચડિયાતો છું, એમ પોતાના મનમાં થાય. પણ બીજા તરફ જો દ્રષ્ટિ કરવી હોય તો વિશેષ જાણનારા એવા કેવળ જ્ઞાનીઓ, અવધિ જ્ઞાનીઓ, મનોપરી જ્ઞાનીઓ, એના તરફ દ્રષ્ટિ કરો તો તમારી અધમ દશા જ દેખાશે. તો તમારા અંદર તો કાંઈ જ નથી. નીચે જુઓ, ઉપર જુઓ કે તમારા કરતો શેર ઉપર સવાશેર છે. મોટા મોટા જ્ઞાની પુરુષો થઈ ગયા, એના આગળ તારી શું ગણતરી છે? શું અભિમાન કરે? નહીં જેવા ક્ષોપશમનું શાસ્ત્ર જ્ઞાનનું, એ પણ અનુભવ વગરનું. એ તો ખાલી જાણ્યું, તારા અંતરમાં તો કંઈ પરિણમ્યું નથી, અને એનું પાછું અભિમાન કરે. કેમ કે ખરેખર શાસ્ત્ર જ્ઞાન અંતર પરિણમ્યું હોય તો એને અભિમાન ન થાય. એ તો વિનયવાન બને વધારે. જેમ વૃક્ષ ઉપર ફળ આવે, મોટું થાય, જેમ કેરી છે હમણાં તો આ ઝાડ પર જેમ મોટી થાય તો એ ડાળ નમે, એ કંઈ વધારે ઊંચી ના થાય. એમ સતવિદ્યા જો પરિણમી હોય તો અભિમાન ના આવે, વિનય આવે. પણ ઉચ્છૃંખલ થયો હોય, વિનય વગરની વિદ્યા ગ્રહણ કરીને વધારે ટૂંકી દ્રષ્ટિ બની હોય તો એને એનું અભિમાન થાય છે. તો કે છે તમારે કે જોવું હોય તો કેવળનાની આદિ તરફ દ્રષ્ટિ કરો તો તારી કે અધમ દશાનો ખ્યાલ આવશે. અને પોતાને અભિમાન આવે નહીં એના માટે રોજે આપણને હે પ્રભુ માં આ ગાથા પણ કહી દીધી બોલવાની
અધમાધમ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. અધમાધમ અધમમાં પણ અધમ કોણ? હું. કસાઈ કે નીચ કરતાં પણ હું વધારે અધમ છું. કેવી રીતે કશું? હું થોડી કંઈ જીવોને મારું છું. તો કે એ કસાઈ છે કે નીચ પુરુષોને તો ખબર નથી કે સાચું શું, પુણ્ય શું, પાપ શું, અથવા કોઈ એને કોઈ જ્ઞાની પુરુષ મળ્યા નથી કે આવી સત અસતનું ભાન નથી, એને વિવેક આવ્યો જ નથી. તને તો મળ્યા છે, તને સત્પુરુષ મળ્યા. આ પાપ કહેવાય, પુણ્ય કહેવાય. આ અભિમાન કરવાયું નથી, છતાં કરે છે. એટલે તને સત્પુરુષ મળ્યા તોય તું સુધરતો નથી. જ્યારે એ લોકોને તો મળે તો કદાચ સુધરી જાય. અંજન ચોર જેવા એવા પાપી લોકો પણ એક ક્ષણમાં તરી ગયા, પણ તને તો એમને સંગ મળ્યો ને તરી ગયા, પણ તને તો મળ્યો છતાં નથી સુધરતો. માટે આખા વિશ્વમાં અધમમાં પણ અધમ તું જ છો. અધમાધમ અધિકો પતિત અધિક પતિત સકળ જગતમાં હુંય સકળ જગતમાં હું જ. એ નિશ્ચય, આવો નિશ્ચય અંતરમાં, કહેવા માત્ર નહીં કે આપણે તો બધાથી નાના છીએ એમ કહેવાથી કંઈ ન વળે, પણ એ નિશ્ચય આવ્યા વિના, અંતરમાં આવો ભાવ ઉપજ્યા વિના સાધન કરશે સુય. પછી ગમે તેવા સત્સંગના, ભક્તિના, સત્પુરુષના નિમિત્ત મળી આવે એ શું કરે? તારી યોગ્યતા જ નથી. તારા અંદર એ બધા મળેલા ઉત્તમ નિમિત્તનો કંઈ લાભ ન થાય. 8 પ્રકારના મદ કહેવાય. રૂપ મદ, બળ મદ, તપ મદ, આ બધા મદ કહેવાય. એ બધા પ્રકારના મદ દૂર કરવાનું મુખ્ય કારણ જ્ઞાન મદ છે અને જ્ઞાન છે. 8 પ્રકારના અહંકારના મુખ્ય પ્રકાર કયા? તેને દૂર કેમ કરવું? તો કે જ્ઞાન વડે, સમ્યક જ્ઞાન, સમ્યક વિદ્યા, એના વડે મદ દૂર કરી શકાય. પણ જ્યારે એ જ્ઞાન કે વિદ્યાનું જ અભિમાન થાય તો પછી શા વડે બીજા મદ દૂર થાય? વિદ્યા વડે બધા અહંકારને દૂર હટાડી શકાય છે, પણ વિદ્યા મળવા છતાં પણ તને એનો જ અહંકાર થઈ જાય તો બીજા મદ તો કેવી રીતે દૂર કરીશ? એટલે અહીંયા કહ્યું છે, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન એ 4 કષાયમાં મોટો છે. મનુષ્યમાં માન વધારે છે. આમ તો બધા કષાયો છે, પણ દેવલોકમાં મુખ્યત્વે લોભ, નર્કમાં મુખ્યત્વે ક્રોધ, તિર્યંચમાં મુખ્યત્વે માયા અને મનુષ્યમાં મુખ્યત્વે માન વધારે છે. કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય. એને પોતાના સ્વચ્છંદે હું માનને કાઢી નાખું ન નીકળે, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. સત્પુરુષનું શરણ લે તો અલ્પ પ્રયાસે માનાદિ નાશ પામે, પણ સદગુરુનું શરણ વિદ્યાના અભિમાનીને મળવું કઠણ છે. જેને વિદ્યાનું જ અભિમાન છે એને સદગુરુનું શરણ પણ ન મળે. જેમ કે દેવકણજી મુનિ, એને પ્રભુશ્રીને એવો ભાવ થતો કે કૃપાલદેવ એમને પણ કંઈ કહે. જ્યારે દેવકણજી મુનિને લાવવાનું કે કૃપાલદેવ ના પાડે. કેમ? તો કે એમને કૃપાલદેવ પ્રત્યે ભાવ જ નથી. એ શું કહે છે કે એ વધારે શું કહેવાના છે? શાસ્ત્રોથી વધારે શ્રીમદ શું કહેવાના છે? શાસ્ત્રો તો મેં બધા વાંચ્યા છે. એમ વાંચીને જેનો એનો શાસ્ત્ર અભિનિવેશ થઈ ગયો એને જ્ઞાની કહેતોય નહીં ફળ મળે, કંઈ અસર ન થાય. એ તો પછી જ્યારે ખેડામાં સમાગમ થાય છે 20 દિવસનો કૃપાલદેવનો, ત્યાં પછી એકદમ એવું લાગે કે ઓહો આ કંઈ જુદી જ વાત છે. પછી તો કે ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે આજ્ઞા વળીએ સદા સુખી રહીશું. આ સદગુરુના ચરણમાં તો મોક્ષ નજરે દેખાય છે, જાણે તરે છે. એની એ વાત આ શ્રી મુક્તિ, કૃપાલદેવના મુક્તિ સાંભળીએ તો કોઈ જુદી જ ભાષે છે. એમ જ્યારે વાત બેસી ગઈ ત્યારે બધું થયું, પણ પેલો મદ નીકળે નહીં. મને તો બધી ખબર, ત્યાં સુધી લાભ નહીં થાય. શાસ્ત્ર અભિનિવેશ કહેવાય. શાસ્ત્રથી વધારે શું કહેવાના છે?
એમ એને થાય. એટલે આ ભાવમાં જે વસ્તુનું અભિમાન કરે તે પરભાવમાં મળે નહીં, અને આ ભાવમાં પણ અભિમાનીને અભિમાનથી તે ઓછી થઈ જાય છે. માટે વિદ્યાનું અભિમાન કરું નહીં. दया धर्म को मूल है, पाप मूल अभिमान. तुलसी दया ने छोड़िए जबलक घट में प्राण. જેમ જૈન ધર્મમાં ભગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મ કહ્યો, કૃપાલે પણ કહ્યું જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા ધર્મ કો મૂળ હૈ. તેવી રીતે અભિમાન જો આવ્યું તો સર્વગુણો નાશ પામે છે. એક મહાપુરુષે એમ કહ્યું કે સત્સંગ સે સુધરત હૈ ચોર પાપી કસાઈ, પણ એક નર સુધરત નહીં જો કરે આપ વડાઈ. સત્સંગ કરવાથી ચોર હોય, પાપી હોય, કસાય એ તો સુધરી જાય, પણ હંમેશા આપ વડાઈ કરે કે મને તો બધી ખબર છે, હું તો બધું જાણું, એવો જે સમજુ પોતાને માને એ સત્સંગથી પણ ન સુધરે. માટે વિદ્યાનું અભિમાન કરવું નહીં. સ્થૂલીભદ્રનું આ દ્રષ્ટાંત કે છે. સ્થૂલીભદ્ર મુનિ જે બ્રહ્મચર્યમાં કેવા દ્રઢ, જે વેશ્યાના ઘરમાં ચોમાસું કરે, ત્યાંનું ખાવાનું કેવું, ત્યાંના ચિત્રો કેવા, એના નૃત્ય કેવા, વેશ કેવા, છતાં પણ એ મોંમાં ન ફસાયા. આવા સ્થૂલીભદ્ર મુનિ પણ વિદ્યાનું એમને અજીર્ણ થઈ ગયું, એનું અભિમાન થઈ ગયું. એક વખત તે એકાંતમાં બેઠા છે, સ્વાધ્યાય કરે છે, એટલે સ્થૂલીભદ્રની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે આવી. પ્રથમ સૂરી આચાર્યને વાંદીને તેમને પૂછ્યું કે હે પ્રભુ, સ્થૂલીભદ્ર મુનિ ક્યાં છે? ત્યારે સૂર્ય કહ્યું નાના દેવકુલમાં બેઠા છે. એ સાંભળી સાધ્વીઓ તે તરફ ચાલી, તેમને આવતી જોઈ, અને સ્થૂલીભદ્ર એમને આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ બદલીને સિંહનું રૂપ ધારણ કરીને બેઠા. ત્યાં સિંહનું રૂપ ધરીને બેઠા. વિદ્યા ન બળે સાધ્વીએ સિંહને જોઈ ભય પામી અને સૂરી પાસે આવીને વાત કહી કે ત્યાં તો સ્થૂલીભદ્ર નથી, ત્યાં તો સિંહ બેઠો છે. સૂરી આચાર્ય ઉપયોગથી હકીકત જાણી, ઉપયોગ આપી અને પાછું કહ્યું કે તમે જાઓ ત્યાં, હવે તમારા મોટા ભાઈ ત્યાં છે, સિંહ નથી. એટલે તે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ. તે વખતે સ્થૂલીભદ્ર પોતાના સ્વરૂપે જ બેઠા હતા. તેમને વંદના કરી અને તેમના ભાઈ શ્રી યકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહ્યું કે તમારા ભાઈ સ્વર્ગવાસી થઈ ગયા. તેમજ પોતાનો જે સંશય હતો, શંકા, એ ટાળીને એ સાધ્વીઓ પોતાના સ્થાને ગઈ. પછી સ્થૂલીભદ્ર આવ્યા વાંચના લેવા, આગળનો પાઠ લેવા. 14 પૂર્વનો 10 પૂર્વ ભણ્યા છે. ગુરુ પાસે ગયા તે વખતે સૂર્યએ વાચના આપી નહીં, અને શું કહ્યું કે તું વાંચનાને અયોગ્ય છે, જા, તું આગળ ભણવાને અયોગ્ય છે. અચાનક ગુરુનું આવું વચન સાંભળી સ્થૂલીભદ્ર દીક્ષા લીધી તે દિવસથી લગાવીને આજ સુધી પોતાનો અપરાધ શોધે છે. મારો એવો શું અપરાધ થયો કે આજે મને ગુરુએ કહ્યું તો હું પાઠ નહીં આપું, આગળ વાંચન ન આપું? પછી તે બોલ્યા, હે પૂજ્ય ગુરુ, મેં કાંઈ પણ અપરાધ કર્યો મને જણાતો નથી, પણ આપ કહો તે ખરું. ત્યારે ગુરુ બોલ્યા, તું અપરાધ કરીને કબૂલ કરતો નથી, અપરાધ કરી અને કબૂલ કરતો નથી, તેથી શું તારું પાપ શાંત થઈ ગયું? પછી સ્થૂલીભદ્ર સિંહનું રૂપ કરવા વડે કરેલી શ્રુતની આશાતનાનું સ્મરણ કરીને કે હા, હવે ખ્યાલ આવ્યો કે હું સિંહનું રૂપ લઈ લીધું, આ વિદ્યાનો મેં દુરુપયોગ કર્યો બતાવવા માટે. એટલે ગુરુના ચરણમાં પડ્યા અને બોલ્યા, ફરી આવું કામ હું કદી નહીં કરું, મને ક્ષમા કરો. ત્યારે આચાર્ય શું કહે, સૂરી, તું યોગ્ય નથી, તું યોગ્ય નથી. 10 પૂર્વ સુધી ભણેને તારા મને આવું થાય? તું યોગ્ય નથી, તને વિદ્યાનું અજીર્ણ થયું છે, તું વિદ્યા જીરવી શક્યો નથી. પછી સ્થૂલીભદ્ર હવે કે ગુરુ તો માને નહીં, એટલે સંઘ પાસે ગયા. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંઘ કહેવાય.
સંગ જે કહે તે ગુરુને માનવું પડે. પ્રભુ શ્રી કહેતા, પ્રભુ સંગ અમારા મા બાપ જે કે અમારી ભૂલ હોય તો સંગે કહેવી. એટલે સંઘને જઈને કહ્યું કે મને ગુરુ હવે ભણાવતા નથી, આગળ ના પાડે છે. ત્યારે સંઘે જઈ અને ગુરુ પાસે જઈને પ્રાર્થના કરી કે કેમ કે મોટાઓનો કોપ મોટા શાંત કરી શકે. એટલે સંઘે એમ કહ્યું, સંઘ એને એમને ભણાવો કે બીજો કોણ છે એવો યોગી જીવ નથી. ત્યારે આચાર્ય કહે, જેમ આ સ્થૂલીભદ્રે હમણાં પોતાનું રૂપ વિકરવ્યું તેમ બીજા પણ કરશે અને વિદ્યાનો દુરુપયોગ થશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્વવાળા થશે. એટલે આવી ઊંચી દશા આટલો જ્ઞાનવાળો પણ જ્યારે જીરવી ન શક્યો, સામાન્ય માણસ જીરવી શકશે જ નહીં. એટલે હવે આ કાળ પડતો છે, આમાં મનુષ્યો બધા મંદ સત્વવાળા જ થશે એમ ગુરુએ કહ્યું. તો પણ સંઘએ ખૂબ આગ્રહ કર્યો. તેથી શૂલિભદ્રને ગુરુએ ભણાવવાની હા પાડી. એટલે બાકીના એમને પણ ઉપયોગ આપીને જોયો કે આ પૂર્વ બધા મારાથી જ નાશ પામે છે કે આગળ કોઈ શીખશે તો કે નહીં, મારાથી હજુ અભાવ નથી પૂર્વનો. માટે આ શૂલિભદ્રને બાકીના 10 પૂર્વ ભણાવેલા, બાકીના 4 ભણાવ્યા, પણ એનો અર્થ નહીં સમજાવ્યો, મર્મ નહીં કહ્યો. એમ વિચારી ગુરુએ તારે બીજા કોઈને પણ આ પૂર્વો ભણાવવા નહીં, કેમ કે આગળ કાળ પડતો આવે છે એવો અભિગ્રહ કરાવીને પછી સ્થૂલીભદ્રને વાંચના આપી. તેથી છે 14 પૂર્વના ધારણ કરનાર થયા. આમ વિદ્યાનું જો અજીર્ણ કરે તો એને કોણ સમજાવે? સમજેલાને કોણ સમજાવે? સામાન્ય વ્યક્તિને તો કોઈ કહી શકાય, પણ હું તો બધું જાણું, મને બધું ખબર, એને કોઈ નહીં સમજાવી શકે. અર્થાત જે વિદ્યાનો અભિમાન કરે તો એ બીજા પ્રકારના અભિમાનને કાઢી શકે નહીં. અને આવા વિદ્યા અભિમાનીને સદગુરુનું શરણ પણ ન મળે, કેમ કે એના મનમાં તો એમાં બધી મને ખબર છે. માટે કૃપાલદેવે કહ્યું, વિદ્યાનું અભિમાન કરવું નહીં. આ પ્રમાણે 168મું વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલ દઈશું.